આપણી સાથે અત્યારે ઠાકરસિંહભાઈ ધોરી, મોરબીના વતની અને મેલ 72 યર્સ. ઠાકરસિંહભાઈ વ્યવસાય શિક્ષક અને સ્કૂલમાં સંચાલન અત્યારે સ્કૂલના ઓનર છે, એટલે શિક્ષક સમાજને રિપ્રેઝેન્ટ કરતા હોય. અને અમારા હાથે અમને મોકો મળ્યો કે ઠાકરસિંહભાઈને વેરી હાઈનલ ફિસ્ચ્યુલા અમારા જે એક મોરબીના પ્રેક્ટિશનરે અમને રિફર કરેલા હતા. ઠાકરસિંહભાઈ ધોરીનું ફિસ્ચ્યુલા એકદમ હાઈનલ એમાં 4 to 4.5 સેન્ટીમીટર એબવ એનલ વર્જ, એટલે મણમાર્ગથી 4.5 સેન્ટીમીટર ઉપર સુધી ફેલાયેલું એનોરેક્ટલ રિંગ સુધી. અને જો કન્વેન્શનલ ક્ષારસૂત્રથી કરીએ તો 2 થી 3 મહિના ચાલે, અને જનરલ સર્જરી પદ્ધતિથી કરીએ ખાલી ફિસ્ચ્યુલેક્ટોમી કે ફિસ્ચ્યુલેક્ટોમી કે ફિસ્ચ્યુલોટોમીથી કરીએ તો મણમાનો કંટ્રોલ જવાની શક્યતા રહે. એટલે આવા કેસમાં અમે ક્ષારસૂત્ર તો વાપર્યો જ, પણ ક્ષારસૂત્ર લાંબુ ના ચાલે એના માટે ક્લોઝર ઓફ એક્સટર્નલ સ્ફિન્ક્ટર જે અમે કરી રહ્યા છીએ છેલ્લા ઘણા ટાઈમથી, અને વી હેવ ફાઉન્ડેડ ધીસ થિંગ. લિફ્ટ ટેકનિકના મૂળભૂત સિદ્ધાંત ઉપર, રોજાના સુકુલ સાહેબના મૂળભૂત સિદ્ધાંત ઉપર જ્યારે એક્સટર્નલ સ્ફિન્ક્ટરને ક્લોઝ કરી અને ક્ષારસૂત્ર મૂકીએ તો એવા કેસીસમાં બહુ ચમત્કારિક અને ફાસ્ટ રિઝલ્ટ મળતા હોય છે. એટલે ઠાકરસિંહભાઈમાં અમે ક્લોઝર કરેલું હતું એક્સટર્નલ સ્ફિન્ક્ટરનું, અને ઇન્ટરસ્ફિન્ક્ટરિક સ્પેસમાં હાઈનલ ઇન્ટરસ્ફિન્ક્ટરિક સ્પેસમાં જેમાં લિવેટરની સુધી પણ ઇન્વોલ્વ હતું ત્યાં અમે ક્ષારસૂત્ર પ્લેસમેન્ટ કર્યું હતું. એના હિસાબે અમે એક જ દિવસમાં ઠાકરસિંહભાઈને હોસ્પિટલથી રજા આપવામાં કેપેબલ થયા હતા, અને પોસ્ટ ઓપરેટિવે એમને ઘરે જ ડ્રેસિંગ થઈ શકતું હતું. તમારા જ અનુભવ તમે જણાવો, ઓપરેશન પછી તમને શું અનુભવ થયો? આજે ઠાકરસિંહભાઈનું અમે ઓપરેશન કર્યું હતું 6 ડિસેમ્બરે, અને આજે તારીખ છે 17મી જાન્યુઆરી, અને ઇટ ઇઝ કમ્પ્લીટલી હીલ્ડ. હાઈનલ ફિસ્ચ્યુલા 4.5 સેન્ટીમીટર ઉપરનું, વિધાઉટ એની કોઈ એડમિશન પ્રોસેસ, વિધાઉટ ડેઈલી એને ધક્કા ખાવા કે એવા કોઈ ડ્રેસિંગમાં કે એવું કંઈ નહીં, અને મોબિલાઇઝેશન સેકન્ડ ડેથી જ, એટલે હલનચલન બીજે દિવસથી જ બધું શક્ય હતું. એક દિવસ જે એનેસ્થેશિયાના પ્રોટોકોલ પ્રમાણે, જે એનેસ્થેટિકની ગાઈડલાઈન પ્રમાણે આરામ કરવાનો હોય એ કરાવડાવેલું હતો. સો ઠાકરસિંહભાઈ, તમે જણાવો તમારા શબ્દોમાં. હા સાહેબ, મારું નામ ઠાકરસિંહભાઈ છે, હું મોરબીથી આવું છું. મને છેલ્લા 1-2 વર્ષથી આ ભયંકર દર્દ ભકંદરનું હતું. માનસિક રીતે પણ હું થાકી ગયેલો હતો, પરંતુ અનાયાસે એક મને ડૉક્ટર જય માકડિયા સાહેબની એક ભલામણ થઈ, અને હું એમની પાસે ઓપરેશન કરાવવા માટે આવ્યો. શરૂઆતમાં થોડું મને એવું લાગ્યું કે દવાથી મટી જાય કે આ છે તે છે, પછી સાહેબે MRI કરાવી અને વ્યવસ્થિત જે કાંઈ એની પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ કરી અને મને કહ્યું કે ભાઈ ઓપરેશન વગર થઈ શકે એવું નથી આ. અને હું રેડી થયો, તૈયાર થયો ઓપરેશન માટે. ઓપરેશનમાં ખરેખર એક જ દિવસના રોકાણમાં સાંજે મને રજા આપી દીધી. બહુ જ નજીવા પહેલાં ઓલામાં મને ક્ષારસૂત્રની મદદથી જે એમને મારી 3 મહિનામાં ન મટે એવો મને વિશ્વાસ નહોતો કે 1 મહિનામાં મટી જશે, છતાં પણ 1 મહિનાની અંદર મને જે કરી દીધું છે, ખૂબ ખૂબ હું એમના આભાર માનું છું કે ભાઈ માનસિક રીતે હું આખો થાકી ગયેલો હોવા છતાં મને 1 મહિનાની અંદર જે કાંઈ મને પ્રોસેસ કરીને દવા આપીને કરી દીધું છે, કમ્પ્લીટ કરી, એમના માટે ખૂબ ખૂબ આભાર. ઠાકરસિંહભાઈને અમે ફોલોઅપમાં ઓપરેશન પછી 3 થી 4 થી 5 વખત બોલાવ્યા હતા, અને ત્યારે પણ રૂટીન ઓપીડી પ્રોસિજર જ હતી, નો એડમિશન્સ, નથિંગ પોસ્ટ ઓપરેટિવ. સો ક્ષારસૂત્રના સમાગમથી, ક્ષારસૂત્ર અને ક્લોઝરના સમાગમથી જે હાઈનલ ફિસ્ચ્યુલામાં વેરી ફાઇન રિઝલ્ટ્સ વોટ વી આર ગેટિંગ, ઇટ મસ્ટ બી સ્પ્રેડેડ. અને પેશન્ટને ઘણીવાર નાસીપાસ થતા હોય, 1-2 ઓપિનિયન લેતા હોય કોઈ જગ્યાએ, 1-2 આ તો બહુ અઘરું છે ભગંદર, તો એના સોલ્યુશન હોય છે. અઘરા ભગંદરના સોલ્યુશન ડેફિનેટલી થાય છે, અને સરળ અને સચોટ અને કાયમી રીતે થાય છે.